કોઈના વિરુદ્ધ તો એફઆરઆઈ થઈ નહીં, 2 વાર ડાયવર્જન તૂટ્યું, 7 કરોડ રૂપિયા પૈસા ધોવાયા, જનતાના ટેક્સના પૈસા ગેટ ઉપર ધોવાયા. અમને કોણ પોલીસે કીધું કે તમારે 5 દંડો હોય? આ શું આદત છે? અમે તને કીધું ને, તમને પણ સૂચના આપી, તમને પણ સૂચના આપી 5 જણા જવાનું. બિલકુલ સાહેબ, આમ જ કે કોંગ્રેસ પાર્ટી આવે એટલે લઈ જવાનું હતું. અને સાહેબ ભૂતકાળમાં નહીં, અમને પણ સૂચના આપી. અમને કોઈ સૂચના આપી ભાઈ તમને કોઈ સૂચના નથી આપી, તમે કેમ દોડતો તમને? ખુલાસો આપો સાહેબ તમે. કોણે તમને કીધું હતું? એક મિનિટ, તમને સૂચના કોને આપી હતી? સાહેબ આ પ્રકારનું ચાલે છે. એમને ભાજપના કોઈ નેતાએ સૂચના આપેલી છે? એ આપી છે ને તમને? એમને પૂછો, ખુલાસો કરો, કોને સૂચના આપી? તમે જો ના આપી હોય તો કોણ આ કલેક્ટર કચેરીમાં સૂચના કોણ આપે છે એમને? એમના વાળા પોલીસ સાહેબ છે, પોલીસ અધિક્ષક. કોણે તમને આપી હતી ભાઈ? બતાવો અમને, બતાવો. એસપી સાહેબ તમને કીધું છે? નહીં, બીજેપીના કોઈ નેતાએ કીધું છે. એને કીધું છે ને, જે નક્કામાં થઈ ગયા છે અહીંયા એની સૂચના તમે માનો છો? અરે તમને પૂછું છું મેં, સાહેબને કહો કે તમને કોને સૂચના આપી હતી? એ તો ત્યાંથી એમને ત્યાંથી નહીં, પૂછો ને એમને પૂછો. એમને જવાબ ત્યાં- સાહેબ આ પોલીસને પૂછો, આ અડ્ડાઓ બંધ નથી કરતા. દારૂના અડ્ડા સાહેબ. આ જેથી આ લોકોએ ખનન કરાયું, બંધ નહીં કર્યું એટલા માટે પોલો તૂટી જાય છે, આ લોકોના કારણે. અને અમને પણ આવવા નહીં દેતા. તમને કોને વાત કરી હતી અમને નહીં આવવા દેવાની? સાહેબ એને પૂછો ને, આ પોલીસને એક મિનિટ, એક મિનિટ, આ પોલીસને પૂછો કોને એમને કોને ના પાડી હતી. સાહેબ આપે જો ના નહીં પાડી તો આપે કોને સૂચના આપી હતી? અમારે તો તમારી સૂચના વગર કોણ અમને રોકી શકે અહીંયા? કલેક્ટર સાહેબની સૂચના વગર અમને રોકનાર કોણ અહીંયા? કોઈ બીજો સત્તાવાળો છે અહીંયા જેને રોકી શકે? ભાઈ કોણ? અરે કહી દો ને, અમને ખબર પડે. તમે અમને રોકનાર કોણ? સાહેબને રોકે તો બેટર તમે દારૂના અડ્ડા બંધ કરાવો, એને પ્રોત્સાહન આપવાનું બંધ તમે આ પ્રકારનું કામ કરો છો. આ સાહેબ ચાલે તાનાશાહી. આ ભાજપના ફાલતુ જે નેતાઓ છે, બુટલેગરો છે, એમની સૂચનાથી કામ કરે છે. કરો. તો પછી ભાજપના કેસ પહેરી લેવા, પહેરી લો. કારણ કે રહેવાતું ના હોય તો પછી અમને પહેલો બરોબર. એ ચર્ચા તમારો બીજો વિષય છે, તમને મને આમે જે વિષય છે. નહીં, આ બહુ ગંભીર વિષય છે. હા, એ એમની પાસેથી આજે તો અમે આવ્યા છે, અમારો કોઈ કાર્યકર્તા આવે, સામાન્ય માણસ કોઈ આવે, એને તો અંદર આવે જ ના દે. તો તમારી પાસે ચિત્ર આવે જ નહીં કે શું તકલીફ છે. પબ્લિકની સેવામાં છે, દરેક પોતાની રિક્વેસ્ટ એમને પગાર મળે છે લોકોના ટેક્સમાંથી અને લોકો રોકે છે. સત્તાનો મિસયુઝ આવું થોડું ચાલે. ત્યાં મને પેલા પ્રજાપતિએ રોક્યા, અહીંયા આ રોક્યા. પરમિશન આપવું નથી. સાહેબ આ તો બહુ ખરાબ કહેવાય અને આપણા માટે પણ શરમજનક કહેવાય કે આપના ગેટ ઉપર અમને રોકે કોઈ.